બ્રેક બાદ સ્વાગત છે। તો ભારે વરસાદે બનાસકાંઠાની સ્થિતિને દયનીય બનાવી છે, વિનાશ વેર્યો છે। ત્યારે બનાસકાંઠામાં અત્યાર સુધીના જે સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે, જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે, બનાસકાંઠાના ખારિયામાં 17 લોકોના મોતના સમાચાર છે। એક દુઃખદ સમાચાર જે અહેવાલ મળી રહ્યા છે, 17 લોકો મોતે ભેટી ચૂક્યા છે। તો હાલમાં જે ભારે વરસાદ તારાજી સર્જી છે, આ તારાજી સર્જવાની સાથે સાથે જે ઘટનાઓને લઈને વિગતો સામે આવી રહી છે, 17 લોકોના મોતના સમાચાર છે। ખારિયામાં 17 લોકો મોતને ભેટ્યા છે। જે પૂરગ્રસ્ત વિસ્તારો છે, દયનીય હાલત અને તેની વચ્ચે જેઓ લોકો ઝૂમી રહ્યા છે, ભારે વરસાદમાં ફસાઈ ગયા છે, પૂરમાં ફસાઈ ગયા છે અને મેઘ તાંડવમાં અત્યાર સુધી 17 લોકોના મોતના સમાચાર। ખારિયામાં આ ઘટના બની છે મેઘ તાંડવના કારણે, ભારે વરસાદના કારણે તારાજીમાં 17 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે। ખૂબ જ મોટી અને દુઃખદ ઘટના કહી શકાય। તો ગઈકાલથી જે સતત પ્રયાસો ચાલી રહ્યા હતા તમામ લોકોને બચાવવાના, રાહતના, પરંતુ આ વચ્ચે એક ખરાબ સમાચાર, દુઃખદ સમાચાર કહી શકાય। મેઘ તાંડવમાં જે 17 લોકો મોતને ભેટ્યા છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન દ્વારા પણ ગઈકાલે સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો, નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે આખરે શું પરિસ્થિતિ છે બનાસકાંઠાની, પાટણની, અને આ વચ્ચે જ્યારે આ પ્રકારના સમાચાર આવે છે સૌ કોઈ માટે આ એક દુઃખદ ઘટના કહી શકાય। નવીન ઝા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। નવીન, ખારિયામાં 17 મોતના અહેવાલ, ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારની સાથે કહી શકાય કે દુઃખદ સમાચાર। બિલકુલ, જે રીતે 17 લોકોના મોત થયા છે તે ઓથેન્ટિક છે। બિલકુલ, જે રાડિયા ગામની જે વાત છે, રૂમની પાસે કેનાલ જે તૂટી ગયો હતો તેના કારણે એક જ પરિવારના 6 ભાઈઓ છે અને સાથોસાથ અન્ય લોકો છે, તે તમામ લોકોના મોત થયા છે અને 17 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને સ્પોટ ઉપર તે લોકોના પીએમ પણ કરવામાં આવી રહ્યા છે। પીએમ કર્યા બાદ તે લોકોને મૃતદેહ છે તેમના અન્ય જે પરિવારજનો હશે તેમને સોંપવામાં આવશે। કહી શકાય કે મોટી દુર્ઘટના છે આ, કેમ કે પહેલાથી શંકા હતી તંત્રને કે કોઈ ડૂબ્યું તો નથી ને એ પ્રકારે જે શોધખોળ ચાલી રહી હતી, ત્યારે ઇન્ડિયન આર્મી જે તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે 17 લોકોના મૃતદેહ મળ્યા છે અને એ મૃતદેહને સ્પોટ ઉપર પીએમ કરવામાં આવી રહ્યું છે અને પીએમ કર્યા બાદ તેમના જે મૃતદેહ છે તે સોંપવામાં આવશે। ખૂબ જ દુઃખદ સમાચાર કહી શકાય વિધાતા। જી નવીન, શું ઘટના રહી હતી જે 17 લોકો મોતને ભેટ્યા છે તેને લગતી, અને સ્થાનિક તંત્રનું આ બાબતને લઈને શું કહેવું છે? કેનાલ તૂટી ગઈ હતી, કેનાલ તૂટી જવાના કારણે આ લોકો નદીમાં વહી ગયા હતા। જે પાણી ફરી વળ્યું હતું ગામની અંદર, તે ગામમાં પરિવારના લોકો બચીને ઉપર ધાબે હતા, પરંતુ જે પાણી એટલું બધું ફોર્સમાં હતું અને એટલું બધું પાણી હતું જેના કારણે આ 17 તમામ લોકોના મોત થયા છે। અનેક લોકો હાલ પણ ગુમ થયા હોવાની માહિતી છે અને એ લોકોને શોધવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 17 લોકોના જે મૃતદેહ મળ્યા છે તેની આગળની તપાસ છે હવે પોલીસ દ્વારા કરવામાં આવશે અને તેમનો પીએમ જે છે સ્પોટ ઉપર પીએમ પણ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। બિલકુલ, કેનાલ તૂટી ગઈ હતી ને આ દુર્ઘટનામાં 17 લોકો મોતને ભેટ્યા છે, તેના માહોલની સાથે સાથે અત્યારની પરિસ્થિતિને લગતી વિગતો। જી, અત્યારે જે છે પીએમ ચાલી રહી છે, તમામ સ્પોટ ઉપર પીએમ કરવામાં આવી રહી છે અને પીએમ કર્યા બાદ આગળની જે કાર્યવાહી હશે તે કરવામાં આવશે। ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ જે અધિકારીઓ છે પોલીસના, એ પણ સ્પોટ ઉપર પહોંચી ગયા છે અને પીએમની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જો આ લોકો કોણ છે, તમામ જે માહિતી એકત્રિત કરવામાં આવી છે અને અન્ય લોકો પણ છે કે કેમ, મૃતદેહ છે કે કેમ, એની પણ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ, તપાસ હાથ ધરવામાં આવી છે। નવીન, શું તમારી કોઈ અધિકારીઓ સાથે વાત થઈ છે આ મામલે? જી, અત્યારે અધિકારીઓ મારી વાત થઈ છે, તેમને કીધું છે કે કેનાલની અંદર જે ગાબડું પડ્યું હતું અને કેનાલ જે તૂટી ગયું હતું જેના કારણે જ આ પ્રકારનો બનાવ બન્યો છે અને પાણી જે ખૂબ જ વધુ માત્રામાં ફરી વળ્યું હતું, જેને લઈને આ ગામની અંદર પાણી ઘૂસી ગયું હતું અને પાણી ઘૂસી જવાના કારણે આ પ્રકારના જે ઘટના બની છે અને હાલ તંત્ર જે ખડે પગે છે અને એમ્બ્યુલન્સની ટીમો પર ત્યાં તૈનાત કરી દેવાઈ છે અને સાથોસાથ જો વાત કરવામાં આવે તો પીએમની જે ડોક્ટર છે, ડોક્ટરની પેનલ પર ત્યાં પહોંચી ગઈ છે સ્પોટ ઉપર। બિલકુલ, આ દુઃખદ અને દુર્ઘટનામાં કોઈ પ્રત્યક્ષદર્શી? જી, હાલ એ પ્રકારનો કોઈ પદ્ધતિ સામે આવ્યા નથી, પરંતુ તપાસ ફૂલ જોરમાં ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક પીએમ રિપોર્ટ જે આવશે અને ખરેખર પાણીમાં કઈ રીતે મોત થયું છે તેનું પીએમ રિપોર્ટમાં જે વિશ્લેષણ થશે ત્યારબાદ ખ્યાલ આવશે, પરંતુ ડોક્ટર અને તંત્રની ટીમ છે તે સ્પોટ ઉપર હાજર છે અને તમામ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે વિધાતા। બિલકુલ, તે વિનાશ વેરાયો છે ભારે વરસાદના કારણે બનાસકાંઠામાં કેટલાય ગામોની જો વાત કરવામાં આવે, અહીંની ઘટના વિશે સમાચાર પ્રાપ્ત થયા છે, પણ હજુ કેટલા એવા ગામો છે જે અસર હેઠળ છે ભારે વરસાદ અને પૂરના? વિધાતા, જે રીતે સૌથી પહેલી વાત હતી કે ધાનેરા તરફ વળી ગયા, કે ધાનેરામાં વધારે પરિસ્થિતિ ખરાબ છે, પરંતુ ધાનેરાની અંદર કોઈ પ્રકારના સમાચાર એવા નથી આવ્યા। પાટણ જે લોકો બધા ભૂલી ગયા હતા કે પાટણમાં પણ આ પ્રકારના, પાટણની નજદીક આજે બનાસકાંઠા લાગે છે ત્યાં પરિસ્થિતિ બની શકે છે તે કોઈને ખ્યાલ નતો, ત્યારે આ પરિસ્થિતિ અહીંયા ઉભી થઈ છે અને હાલ પણ પાણી જે ગામડાઓમાં છે તે અત્યારે પરિસ્થિતિ એને લઈને વધારે ખરાબ દેખાઈ રહી છે। બિલકુલ, જ્યાં વધુ પાણી છે નવીન, જે ગામો હાલમાં પાણીમાં ગરકાવ છે, જે લોકો ફસાયા છે, જીવન સાથે જંગ ખેલી રહ્યા છે, તેમના માટેની બચાવ કામગીરી?
જે જે લોકો હજી ફસાયા છે તે લોકોને શોધવાની જે કામગીરી ચાલી રહી છે, તેમને બચાવવાના રાહતની જે કામગીરી ચાલી રહી છે, સંપૂર્ણ રીતે કામગીરી જે તંત્ર છે તે ખડે પગે છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ પરિસ્થિતિનો જે સામનો કરવો પડ્યો છે એ ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય વિધાતા. અને હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને પોલીસ તંત્ર પણ અત્યારે અમારી વાત અધિકારી જોડે તે સ્પોટ ઉપર પહોંચી ગયા છે. અને બિલકુલ જોડાયેલા રહેજો નવીન, ફરીકવાર આપનો સંપર્ક કરીશું. હાલમાં ધાનેરાના ધારાસભ્ય જોડાઈ ગયા છે, જોઈતાભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જે આપનું સ્વાગત છે જોઈતાભાઈ. ખૂબ જ બનાસકાંઠામાં જે વિનાશ વેર્યો છે ભારે વરસાદે પૂરે, અને હાલમાં જે ખૂબ જ દુઃખદ ઘટનાના સમાચાર મળી રહ્યા છે, આપની પ્રતિક્રિયા? પ્રતિક્રિયા એવી છે કે બનાસકાંઠાની અંદર ખાસ કરીને ધાનેરા તાલુકામાં અને કોંકરેજ તાલુકામાં ભયંકર તારાજી પ્રલયની પરિસ્થિતિ સર્જાઈ છે. એનું ધ્યાન 24મી સવારે મેં માનનીય મુખ્યમંત્રી શ્રીને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને અને શંકરભાઈ ચૌધરી સાહેબને દોરેલું, અને એમણે એમની પાસે મેં આર્મીની મદદ માંગેલી અને NDRF ટીમની માગણી કરેલી કે લોકોના જીવ બચાવવાની પ્રાથમિક કાર્યવાહી શરૂ કરવી જોઈએ. ધાનેરામાં એમણે 3 ટીમ મોકલી હતી અને આર્મીને પણ મોકલીશું એવી મને હૈયા ધારણા આપી હતી. પણ પૂરનું જે મોજા એટલા પ્રચંડ હતા કે બનાસકાંઠા જિલ્લામાં ઘણી તારાજી સર્જી છે. એમાં ખાસ કરીને ધાનેરા અને દોતીવાડા તથા સૌથી વધારે અસર કોંકરેજ તાલુકાની અંદર ભારે થઈ છે, અને ત્યાં મૃત્યુનો દર જિલ્લામાં બીજા તાલુકાઓ કરતા ઘણો વધારે અને ભયંકર છે. બિલકુલથી ખૂબ જ જે દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે, ભયંકર દ્રશ્યો અને ખરાબ પરિસ્થિતિ વચ્ચેના. જોઈતાભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે જે આર્મીના જવાનો તો કામે લાગ્યા છે, બોટ દ્વારા બચાવવામાં આવી રહ્યા છે, બચાવ કામગીરી ચાલી રહી છે. હેલિકોપ્ટર મારફતે આજે કેટલા લોકો માટે બચાવ કામગીરી હાથ ધરાશે? હેલિકોપ્ટર મારફતે પણ બચાવ કામગીરી કરવાની અમે કલેક્ટર શ્રીને વિનંતી કરેલી છે. અને અમારી માંગણી છે કે આ કોંકરેજ તાલુકો અને દોતીવાડા અને ધાનેરા તાલુકાને પૂરગ્રસ્ત તાલુકા જાહેર કરી અને યુદ્ધના ધોરણે લોકોને તમામ પ્રકારની સહાય પહોંચાડવાની સરકારશ્રીને અમારી અપીલ છે. બિલકુલથી જોઈતાભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો અપીલ છે જે જોઈતાભાઈ પટેલ ધારાસભ્ય જણાવી રહ્યા છે, હજુ પણ જે સહાયની અપીલ તેઓ કરી રહ્યા છે સરકારને. અને મેઘ તાંડવ જે સર્જાયો છે તેના કારણે ચારે તરફ જાણે કે વિનાશ પરાયો હોય, તારાજી સર્જાઈ હોય તેમ એક બાદ એક એવી ઘટનાઓ અને સામે જ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો જોઈતાભાઈ પટેલે જે મેં પહેલા જ ધ્યાન દોર્યું હતું તેમનું કહેવું છે, ધાનેરાના ધારાસભ્ય છે જોઈતાભાઈ પટેલ, જેમણે ETV સાથે વાતચીત કરી છે અને વધુ સહાય અને વધુ જે નજર બનાવી રાખવાને લઈને તેમણે વિનંતી કરી છે સરકારને. આ તરફ જે હાલમાં જે ઘટના બની છે, દુઃખદ ઘટના, મોટી ઘટના કહી શકાય. 17 લોકો જે થરા તાલુકાના ખારિયા ગામના રહેવાસી છે અને તેમના મોતના સમાચાર, કેનાલ તૂટવાના કારણે આ લોકોના મોત થયા હોવાની પણ વિગતો હાલમાં સામે આવી રહી છે. અને આ ઘટનાને લઈને હાલમાં તંત્ર દ્વારા વધુ જે ખાસ કામગીરી છે તે પણ આરંભવામાં આવી છે, કારણ કે ફસાયેલા લોકો અને સાથે જ અને કેટલા લોકો આ ઘટનામાં અસર પામેલા હોઈ શકે છે તે તમામ તપાસ હાલમાં ચાલી રહી છે. તો સ્થળ પર જ PM કરવામાં આવી રહ્યું છે મૃત્યુ પામેલા લોકોનું મૃતદેહોનું. અને આ ઘટનાને જોતા હાલમાં તંત્ર પણ દોડતું થયું છે. ચારે તરફ જે તારાજી સર્જાઈ રહી છે, ખૂબ જ વિકટ પરિસ્થિતિનો સામનો કરતા લોકો સુધી જલ્દીથી જલ્દી તંત્ર પહોંચે, સહાય પહોંચે તે માટે પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. કેટલાય દિવસ સતત આટલા દિવસથી આ પરિસ્થિતિ ખાસ બનાસકાંઠામાં